નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી. આપણે આના અગાઉના પીરિયડમાં સ્વર સંધિ વિશે ભણી ગયેલા. તો આજે હિન્દીમાં વ્યાકરણમાં વાક્ય તથા વાક્ય કે પ્રકાર, વાક્ય તથા વાક્ય કે પ્રકાર એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો વાક્ય વિચાર પહેલા કોને કહેવાય? તો શબ્દનો એક વ્યવસ્થિત સાર્થક સમૂહ કે જે શબ્દ હોય એમાંથી એક ચોક્કસ અર્થ નીકળતો હોય એવો સાર્થક શબ્દોનો એક સમૂહ કોઈ વિચાર અને એક પ્રકારનો ભાવ એમાં પ્રગટ થતો હોય એને વાક્ય કહેવાય. સૌપ્રથમ વાક્ય વિચાર કોને કહેવાય? તો કે વાક્ય જે છે એ શબ્દોના સમૂહ બનેલું હોય અને શબ્દોનો સમૂહ કેવો હોવો જોઈએ કે સાર્થક શબ્દો હોવા જોઈએ કે જેમાંથી કોઈ ચોક્કસ અર્થ નીકળતો હોય. અર્થ નીકળવાની સાથે સાથે એનો વિચાર અને ભાવ પણ વ્યક્ત થતો હોય તો એને વાક્ય કહેવામાં આવે છે. તો વાક્ય કે પ્રમુખ તત્વ, વાક્યના કેટલાક પ્રમુખ તત્વો છે જેની આપણે આજે વિગતવાર વાત કરીશું. વાક્ય કે પ્રમુખ તત્વ, તો એમાં પ્રથમ છે સાર્થકતા, ત્યાર પછી યોગ્યતા, આકાંક્ષા, નિકટતા, પદક્રમ અને અન્વય. આ જે છે 6 એ વાક્યના પ્રમુખ 6 તત્વો છે. તમને કોઈ પ્રશ્ન પૂછે કે વાક્યના પ્રમુખ તત્વ કયા અને કેટલા, તો વાક્યના પ્રમુખ તત્વ 6 અને કયા કયા? તો આ જે 6 નામ છે, આ 1 2 3 4 5 ને 6, આ 6 એના નામ છે. ત્યાર પછી વાક્ય કે ઘટક, એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ આજે. તો વાક્યના ઘટક જે છે એ 2 છે. એક છે ઉદ્દેશ્ય અને બીજું છે વિધેય. એવી જ રીતે વાક્ય કે પ્રકાર, વાક્યના પ્રકારો કેટલા છે? તો વાક્યના 2 પ્રકાર છે. એક અર્થ કે આધાર પર અને બીજું છે રચના કે આધાર પર. વાક્યના પ્રકાર કેટલા છે? અર્થ કે આધાર પર અને બીજું છે રચના કે આધાર પર. એવી જ રીતે અર્થ કે આધાર પર કુલ 8 ભેદ છે. અર્થના આધાર પર કુલ 8 ભેદ છે. એવી જ રીતે રચના के आधार पर 3 प्रकार है. अर्थना आधार पर 8 भेद અને રચનાના આધાર પર 3 પ્રકાર. તો આજે આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ જોઈએ કે વાક્ય કે પ્રમુખ તત્વ, વાક્ય કે પ્રમુખ તત્વ. તો સૌપ્રથમ સાર્થકતાની આપણે વાત કરીશું. સાર્થકતા, सार्थकता એટલે શું? तो वाक्य में प्रयुक्त शब्दों का अर्थवान होना. वाक्यમાં જે પ્રયોજાયેલો જે શબ્દ હોય એ અર્થસભર હોવો જોઈએ,
एमांथी कोई चौक्कस अर्थ निकलतो होवो जोईए। वाक्य में केवल सार्थक शब्दों का ही प्रयोग किया जाता है, पर कभी कभी निरर्थक शब्दों का प्रयोग भी विशेष संदर्भ में सार्थक बन जाता है। वाक्य में मात्र कहे छे के सार्थक शब्द मैं कीधुं के अर्थ साथे एवा शब्दों प्रयोग करवानो होय, पण क्यारेक क्यारेक निरर्थक घणीवार अर्थ न निकळतो होय छतांय एवा शब्दों प्रयोग पण सार्थक बनी जतो होय छे। एनु एक उदाहरण जोईए। कुछ पानी पानी पीकर जाना, कुछ पानी पानी पीकर जाना। बीजू उदाहरण छे, मेरे सामने ज्यादा चू चपड़ करने की कोशिश मत करना। मेरे सामने ज्यादा चू चपड़ करने की कोशिश मत करना। तो पहला वाक्य जे छे एमां पानी पानी, बीजू वाक्य छे एमां चू चपड़। आ शब्द जे छे ए निरर्थक छे, छतांय एमां सार्थक होय एवी रीते एने प्रयोजन आवेलो छे। एवी रीते त्यार पछीनुं बीजुं प्रमुख तत्व छे योग्यता। कई छे? योग्यता। तो योग्यता कोने कहेवाय? वाक्य में जे शब्दों प्रयोग थयो होय, लेकिन वाक्य में जिन शब्दों का प्रयोग किया जा रहा है उनमें अर्थ प्रदान करने की योग्यता या सामर्थ्य होनी चाहिए। वाक्य होय एमां जे शब्दों तमे प्रयोग कर्यो होय, वाक्य में जे शब्दों तमे प्रयोग कर्यो होय अने एमां अर्थ प्रदान करवानी योग्यता रहेली होय अथवा एनुं सामर्थ्य रहेलुं होय। दाखला तरीके मैंने पानी खाया, मैंने पानी खाया। आ वाक्य छे एमां कुल 3 शब्द छे। मैंने, बीजू शब्द छे पानी अने त्रीजो शब्द छे खाया। आ 3 शब्द छे ए सार्थक छे। आ 3 शब्द केवा छे? सार्थक छे। पर शब्दों के इस समूह में वांछित अर्थ देने की योग्यता का या क्षमता नहीं है। જ્યારે શબ્દોનો સમૂહ બનાવ્યો છે ત્યારે કોઈ ચોક્કસ અર્થ, કોઈ ચોક્કસ યોગ્યતા કે કોઈ ક્ષમતા એનામાં જોવા મળતી નથી। શબ્દ છે સાર્થક છે, પણ જ્યારે એ વાક્ય બને છે ત્યારે એમાં કોઈ યોગ્યતા કે ક્ષમતા જોવા મળતી નથી। જેમ કે મેને પાણી પીયા, આ વાક્ય છે એમાં અર્થ પ્રદાન કરવાની યોગ્યતા રહેલી છે એટલે એ વાક્ય છે। વાક્યમાં अर्थ अभिव्यक्त थाय छे। कोई चौक्कस अर्थ के मैंने पानी पिया तो पानी छे पी शकाय, पण मैंने पानी खाया तो ए शब्द साचा छे, सार्थक छे, पण ए अर्थ प्रदान करवानी क्षमता एनामां जोवा मळती नथी। त्यार पछी त्रीजुं छे आकांक्षा। तो आकांक्षा एटले शुं? वाक्य में अपने आप में पूरा होना चाहिए, अर्थात उसमें किसी शब्द की कमी के कारण अर्थ प्राप्ति की जिज्ञासा न बनी रहे। वाक्य जे छे ई पोतानामां ज पूरुं थई जवुं जोईए।
એમાં કોઈ એવો શબ્દ છે એ ખૂટતો હોય, કોઈ એવા શબ્દની કમી રહેલી હોય, એના કારણે અર્થ પ્રાપ્ત ન થાય એવું બનવું જોઈએ નહીં. વાક્ય બનેલું હોય પણ એમાં કોઈ શબ્દની કમી ખૂટતી હોવી જોઈએ નહીં. જેવી રીતે ચાહતા હે, ત્યાર પછી પઢના ચાહતા હે, અને ત્રીજું વાક્ય છે વ પઢના ચાહતા હે. કુલ 3 વાક્યની વાત કરી. કેટલા વાક્યની વાત કરીએ? 3. ચાહતા હે, બીજું છે पढ़ना चाहता है, ત્રીજું वह पढ़ना चाहता है. पहले दोनों में कौन क्या, पहला 2 वाक्य છે એમાં કોણ અને ક્યાં, એટલે કે કોણ ઈચ્છે છે. पढ़ना चाहते हैं तो क्या पढ़ना चाहते हैं. તો આમાં એક જિજ્ઞાસા બની રહે છે, કોણ અને શું. તો એવી કમીને કારણે અર્થ પ્રાપ્તની જિજ્ઞાસા બની રહેવી જોઈએ નહીં. ત્યાર પછી છે નિકટતા. ચોથું પ્રમુખ તત્વ છે નિકટતા. तो निकटता એટલે શું? वाक्य में शब्दों को बोलने और लिखने में उचित निकटता होनी चाहिए. कोई वाक्य अथवा शब्द તમે લખો અથવા બોલો તો એમાં નજીકપણું હોવું જોઈએ. દાખલા તરીકે આપણે કોઈ વાક્ય બોલતા હોય કે મેં દાળ ભાત ખાધા, તો આમાં મેં પછી ઘણો બધો સમય લઈ લીધો, દાળ પછી ઘણો સમય લઈ લીધો, એટલે શબ્દોની વચ્ચે નિકટતા જોવા મળતી નથી. બોલવામાં, લખવામાં પણ તમે જો તો અહીંયા આપણે લખીએ આ જ વસ્તુ, તીન, પછી કેટલી બધી જગ્યા છોડી પછી એમ લખીએ એક પ્રકાર ને, તો લખવામાં પણ નિકટતા જળવાતી નથી. તેની પછી આટલી જગ્યામાં પ્રકાર હે આ રીતે આવવું જોઈએ. તો લખવામાં પણ નિકટતા હોવી જોઈએ અને શબ્દ અને વાક્ય બોલવામાં પણ નિકટતા હોવી જોઈએ. અને यदि कहीं उचित विराम की आवश्यकता हो, विराम એટલે કે વિરામ છે, તો એ યોગ્ય છે, તો તમે ત્યાં એનો ઉપયોગ કરી શકો છો. તમે बहुत रुक रुक कर या जल्दी बोलने से वाक्य का स्पष्ट होता नहीं है. रोकी रोकीने बोलવાનું, અટકી અટકીને બોલવાનું અને અથવા જલ્દી જલ્દી બોલી જવાનું. ઘણાને બોલવામાં ઘણી સ્પીડ હોય તો એનો અર્થ ચોક્કસ આપણે એને સમજી શકતા નથી. એટલે વધારે પડતું અટકી અટકીને પણ નહીં, વધારે પડતું જલ્દી જલ્દી પણ નહીં, તો વાક્યનો અર્થ સ્પષ્ટ થતો હોય છે. અને જ્યાં જરૂર પડે ત્યાં વિરામ ચિહ્નો એટલે કે અલ્પ વિરામ, આશ્ચર્ય ચિહ્ન,
અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, આ બધા વિરામ ચિહ્નો છે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે પદક્રમ. પાંચમું છે પદક્રમ, પદની क्रमता. वाक्य का सही अर्थ तभी स्पष्ट होगा जब उसमें प्रयुक्त सभी शब्द એટલે કે એમાં જે શબ્દો યોજાયેલા છે, જે પદ યોજાયેલા છે, उसके उचित क्रमों में प्रयुक्त किए गए हो. વાક્ય કોઈ હોય એનો સાચો અર્થ ત્યારે જ સ્પષ્ટ થાય કે શબ્દ હોય અથવા કોઈ પદ હોય એ યોગ્ય ક્રમમાં પ્રયોજવામાં આવેલું હોવું જોઈએ. જો એને યોગ્ય ક્રમમાં પ્રયોજવામાં આવેલું ન હોય તો એમાંથી એનો કોઈ અર્થ સ્પષ્ટ જોવા મળતો નથી. દાખલા તરીકે એ પુસ્તકમાં આપેલું છે કે મેને केवल एक पत्र लिखा है. मैंने केवल एक पत्र लिखा है. બીજું વાક્ય છે, બરાબર સમજો, केवल पत्र एक है लिखा मैंने. બીજા વાક્યમાં શું કે છે? केवल पत्र एक है लिखा मैंने. આ બે વાક્ય આપ્યા છે, એમાં પ્રથમ વાક્ય છે એમાંથી અર્થ સ્પષ્ટ થાય છે, જ્યારે બીજું વાક્ય છે કોઈ અર્થ સ્પષ્ટ થતો નથી. કારણ કે પ્રથમ વાક્યમાં શબ્દ જે છે એટલે કે પદનો ક્રમ જે છે એ યોગ્ય કરેલો છે કે मैंने केवल एक पत्र लिखा है, મેં માત્ર એક પત્ર લખ્યો છે. જ્યારે બીજું વાક્ય એવું છે केवल पत्र एक है लिखा मैंने, તો કોઈ અહીંયા શબ્દ અને પદનો ક્રમ જળવાતો નથી, એટલે એમાંથી કોઈ ચોક્કસ અર્થ સ્પષ્ટ થતો નથી. એટલે પ્રથમ વાક્ય છે જે યોગ્ય છે. અને ત્યાર પછી સૌથી છેલ્લું અન્વય. પ્રમુખ તત્વ છેલ્લું કયું છે તો કે અન્વય. તો અન્વય એટલે શું? अन्वय का अर्थ है मेल. अन्वय का अर्थ है मेल. वाक्य में प्रयुक्त किए जाने वाले शब्दों में कर्ता, कर्म, वचन, कारक, क्रिया आदि में युक्त मेल होना चाहिए, अन्यथा वह वाक्य शुद्ध नहीं कहलाएगा. અન્વય એટલે કે મેળ, બંધ બેસતો મેળ હોવો જોઈએ. વાક્યમાં કોઈ શબ્દ કે પદનો મેળ જે છે એ બેસવો જોઈએ. દાખલા તરીકે એમાં કર્તા, કર્મ, વચન, કારક, ક્રિયાપદ આ બધી જ વસ્તુનો મેળ યોગ્ય જગ્યાએ હોવો જોઈએ. અને યોગ્ય રીતે ન હોય તો વાક્ય શુદ્ધ કહેવાતું નથી. તો એ વાક્યને અશુદ્ધ વાક્ય કહેવામાં આવે છે. ઘણીવાર તમારે આવે છે હિન્દીમાં કે અશુદ્ધ વાક્ય કો શુદ્ધ વાક્ય બનાઈએ. जैसे हम खाना खाता हूं, આવું વાક્ય છે, हम खाना खाता हूं. તો हम खाना खाता हूं એવું કોઈ વાક્ય યોગ્ય છે નહીં. वाक्य में क्रिया का कर्ता से मेल नहीं है. हम ये कर्ता छे अने एनी साथे खाते है ए क्रियापद छे. हम कर्ता के साथ खाते हैं. आपणे एम कहीए हम सेब खाते हैं, तो हम छे कर्ता छे अने खाते ए क्रियापद
તો બેયનો મેળ જે બંધ બેસતો છે. જ્યારે અહીંયા જોઈએ કે હમ ખાના ખાતા હો, તો હમ અને ખાતા હો અહીંયા મેળ બેસતો નથી. એટલે કે વાક્યમાં ક્રિયાનો કર્તા સાથે મેળ હોય તો એને અન્વય કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય તથા વાક્યના પ્રકાર વિશેની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. અને હોમવર્કમાં આજે તમારે આ વાક્યના જે પ્રમુખ તત્વ જે છે એની વ્યાખ્યા અને એના ઉદાહરણ તમારે લખવાના છે, જે તમારી પુસ્તકમાં 93 નંબરના પેજ પર 93 નંબરના પેજ પર આપેલા છે. આજે આટલું હોમવર્ક કરવાનું છે અને આના પછીના પીરિયડમાં આપણે વાક્યના ઘટક વિશે ચર્ચા કરીશું. ધન્યવાદ. આભાર.